જામનગરમાં એલસીબીમાં ફરજ બજાવી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વસરામભાઈ આહિરે હવે નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત થઈ લોક કલ્યાણ માટે રાજકારણનો માર્ગ પસંદ કર્યો છે. તેઓએ આહિર સમાજ અને પોતાના વિસ્તારના વિકાસ કામો કરવા નિર્ધાર કર્યો છે. હાલ લોકસભા ચૂંટણીના નોબત વાગી રહ્યા છે ત્યારે વસરામભાઈ આહિરની ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રીએ ઉત્સાહનો માહોલ ખડો કરી દીધો છે. પૂનમબેન માડમ, વાસણભાઈ આહિર, રાઘવજીભાઈ પટેલ અને ચંદ્રેશભાઈ પટેલની સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો હતો. જામનગરની મોરકંડા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પક્ષના વિજય વિશ્વાસ સંમેલન દરમિયાન જામનગર જિલ્લામાં એલસીબીના જાબાજ એએસઆઈ વસરામભાઈ આહિરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ભારતીય જનતા પક્ષમાં જોડાયા અને તેમની રાજકીય કારકિર્દીનો જાજરમાન પ્રારંભ થયો છે. વસરામભાઈ અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે કુનેહપૂર્વક અનેક અનડિટેક કેસ ઉકેલી ડીઆઈજી, આઈજી અને એસીપીની ગુડ બુક સ્થાન મેળવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં વર્ષ 1984માં તેઓ સિલેક્ટ થયા હતા અને છેલ્લા 35 વર્ષથી જુદા જુદા પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, દારૂબંધી શાખા, આરઆર સેલ અને એલસીબીમાં ફરજ બજાવી ચૂક્યા છે. વસરામભાઈ આહિરે બજાવેલી નિષ્ઠાપૂર્ણ ફરજ બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ પોલીસ ખાતા તરફથી વિદાયમાન આપવામાં આવ્યું હતું. જામનગરની પ્રજામાં અને સરકારી તંત્રમાં ખૂબ જ ચાહના ધરાવનાર વસરામભાઈનું આહિરનું રાજકારણમાં ધમાકેદાર પદાર્પણ થયું છે. આપા ખાતે આજે ખૂબ જબરદસ્ત કાર્યક્રમ આપણે જોયું તેમ યોજાઈ ગયો. જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લાડીલા ઉમેદવાર બેનસિંહ પૂનમબેનના સમર્થનમાં અને જામનગર ગ્રામ્યના ઉમેદવાર ભાઈ શ્રી રાઘવજીભાઈ પટેલના સમર્થનમાં આજે અમારા સમાજના આગેવાન એવા ભાઈ શ્રી વિશ્રામભાઈ અને બીજા પીએસઆઈ રણમલભાઈ, આ બંને આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં આજે ખેસ પહેરાવીને એમનું સ્વાગત કર્યું છે. તમે વિચાર કરો, દેશ બદલ રહા હૈ એનું સ્લોગન કે 58 વર્ષ સુધી રાજ્ય સરકારમાં રાજ્યમાં નોકરી કર્યા પછી પણ એમને એમ લાગે કે હવે 2 વર્ષ મારા બાકી છે, પરંતુ હું વધુમાં વધુ આ રાજ્યને, આ દેશને ઉપયોગી થઈ શકું એવી રાષ્ટ્રીય ભાવનાઓ કેટલી કર્મયોગીઓમાં બળવત્તર બની છે એનું ઉદાહરણ આજે જામનગર જિલ્લાએ અને આપાએ પાડ્યું છે. લગભગ 300 કાર્યકર્તાઓ સાથે આ બંને પીએસઆઈ અને એએસઆઈ ભાઈ શ્રી વિશ્રામભાઈ અને રણમલભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આના કારણે આખું એક નવું જોમ મળ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આદરણીય પૂનમબેન દ્વારા આ રાજ્યમાં અને ખાસ કરીને આ જિલ્લાના વિકાસ માટે ખૂબ મોટા કામો થયા છે. તમે વિચાર કરો કે આખા રાજ્યમાં નેશનલ હાઈવેના 8 ધોરીમાર્ગો મંજૂર કરવામાં આવતા હોય છે અને એમાં એકમાત્ર જામનગર જિલ્લામાં, જામનગર અને દ્વારિકા આ બંને જિલ્લાઓમાં 8માંથી 5 ધોરીમાર્ગો જામનગર જિલ્લાના ફાળે આવે. આ મિત્રો જામનગર જિલ્લાના લોકોનું બહુ મોટું સદભાગ્ય છે. એ પૂનમબેનની સક્રિયતા આજે ઘણા વર્ષોથી આપણે બેટ દ્વારકામાં જોતા હતા કે વાહન દ્વારા બેટ દ્વારકાધીશના દર્શન કરવા પડતા હતા, તો ત્યાં કેબલનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે કેબલનું પુલ એના માટેનું 35થી 40% કામ પર પૂર્ણ થઈ ગયું છે. હું દ્વારિકા જિલ્લાનો પ્રભારી મંત્રી હોવાને કારણે ઘણી વખત જવાનું થાય, તો જ્યારે પણ આપણે આખા દેશમાંથી આવતા યાત્રાળુઓને વ્યવસ્થિત સુવિધા મળે એના માટે આપણા રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને આ દેશના જનપ્રિય પ્રધાનમંત્રી લોકલાડીલા એવા નરેન્દ્રભાઈની ખૂબ દ્રષ્ટિ છે આ જિલ્લામાં અને એના કારણે પૂનમબેન જબરદસ્ત બહુમતીથી એન્ટ્રી કરીને ચૂંટાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જામનગર પોલીસ દળમાં 1984માં જોડાયેલ અને છેલ્લા 6 વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો. હાલ એલસીબીમાં ફરજ ઉપર હતો.
મારી પોલીસ ખાતાની 2 વર્ષની સર્વિસ બાકી હતી અને મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધેલ છે. અત્યારની અમારા વિસ્તારની, ખાસ કરી અમારા આહિર સમાજની તેમજ આ જામનગર તાલુકાના અન્ય સમાજની જે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, જેથી મેં મારા સમાજ માટે તેમજ આ વિસ્તારના લોકો માટે કંઈક કરવા માટેની તમન્ના સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ભારતીય જનતા પાર્ટીમાં એક સૈનિક તરીકે જોડાયેલ છું અને પાર્ટી મને જે કોઈ કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક બજાવી એક પ્રજાની, અમારા સમાજની સેવા કરીશ. અને એના માટે થઈ અમારા જામનગર તાલુકામાં આહિર સેવા સમિતિનું એક કમિટી બનાવેલી છે. એ સમિતિના દરેક ગામના સભ્ય હોય, એના હેઠળ સરકારી લાભ લેવા માટે પણ અમે એક આયોજન કરેલ છે. આ રીતે પ્રજાની સેવા કરવા મેં એમ નક્કી કરેલ છે.